स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 16મા અઠવાડિયાનું બુધવાર. ધર્મસભા આજે મગદલાના સંત મરિયમનું પર્વ ઉજવે છે. મગદલા ગામની મરિયમને પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન દે છે. મરિયમ ઈસુની પુનરુત્થાનની સાક્ષી પૂરે છે. શું આપણે મરિયમની સાક્ષી સ્વીકારીશું? સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-2 અને 11-18. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી 2 દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, ભાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતાં તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. स्नेहदा स्पन्दन स्पन्दन। મગદલા નામનું ગામ છે. ઇસરાયેલ દેશના ગાલિલ પ્રાંતમાં ગાલિલના સરોવર કાંઠે તે ઊભું હતું. આજે તો એ ગામના ખંડિયરો જોવા મળે છે. આ ગામની યુવતી તે મરિયમ, તે ઈસુના સંપર્કમાં આવી. ઈસુના જીવનથી, વ્યક્તિત્વથી, જીવન દ્રષ્ટિથી તે એટલી તો પ્રભાવિત થઈ ગઈ કે તે ઈસુનો પડછાયો બની ગઈ. ઈસુના સંપર્કમાં આવ્યા પહેલાંનું મરિયમનું જીવન આદર્શરૂપ તો નહોતું જ, પણ અંગ્રેજીમાં એક કહેવત છે, એવરી સેન્ટ હેઝ હિઝ પાસ્ટ, એવરી સિનર હેઝ હિઝ ફ્યુચર. આ કહેવત મુજબ મગદલા ગામની મરિયમનું વર્તમાન અને ભવિષ્ય આદર્શરૂપ છે. આ મરિયમ પાસેથી શીખવા મળે છે ઈસુ પ્રત્યેનો લગાવ. અંગ્રેજીમાં લગાવને અટેચમેન્ટ કહેવાય. આ લગાવ માટે નદીનું રૂપક આપી શકાય. સરિતા સાગરને મળવા દોડે છે. સાગર પણ સરિતાને મળવા મોજાઓ ઉછાળે છે. એક વખત સરિતા સાગરમાં ભળી જાય પછી સરિતા પોતાનું અસ્તિત્વ સાગરમાં ઓગાળી દે છે. હવે સરિતાનું પાણી સાગરના પાણી જેવું ખારું થઈ જાય છે. લગાવ એટલે પોતાનું અસ્તિત્વ ઓગાળી દેવું. મગદલાની મરિયમ ઈસુમય થઈ ગઈ હતી. લગાવનું બીજું લક્ષણ છે ઈસુ વિના અધૂરાપણું અનુભવવું. ઈસુ વિના જીવન ના ચાલી શકે. ઈસુની ગેરહાજરી ખૂબ સાલે. મગદલા ગામની મરિયમને ઈસુની આવી ગેરહાજરીનો ઊંડો અનુભવ
શુભ શુક્રવારે થવા માંડ્યો. ઈસુનું મૃત્યુ થયું એ ઐતિહાસિક ઘટનાની મરિયમ રૂબરૂ સાક્ષી હોવા છતાં તે આ ઘટનાને સ્વીકારવા તૈયાર નથી. તે દોડીને કબરે આવી છે. વિશ્રામવાર પછી મરિયમને જે પહેલી તક મળી તે તક ઝડપી લઈને તે કબરે દોડી આવી છે. ઈસુની ગેરહાજરી તો હતી જ, પણ હવે ઈસુના મૃતદેહની પણ ગેરહાજરી અનુભવે છે. આ ગેરહાજરીનો હવે કોઈ ઉકેલ નથી. 2 શિષ્યો, 2 દેવદૂતો, એક માળી મરિયમની સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી. અટેચમેન્ટ હોય ત્યાં ગેરહાજરીનો કોઈ ઉકેલ કામમાં ન આવે. પુનરુત્થાન પામેલ ઈસુએ સોંપેલા કાર્યને હોંશે હોંશે કરવું એ લગાવનો ત્રીજો ગુણધર્મ. આપણને પણ પુનરુત્થાન પામેલા ઈસુએ કાર્ય સોંપેલું છે. આપણે કેટલા હોંશથી એ જવાબદારી નિભાવીએ છીએ તેને આધારે આપણને ઈસુ પ્રત્યે કેટલો લગાવ છે તે જાણી શકીએ. ચેતનવંતા ઈશની હૈયે તરસું લાગી ભારે. પ્રભુ મોખડાનું દર્શન કરવા પાસે આવું ક્યારે, પાસે આવું ક્યારે. આશી મનની રટણા, આશી મનની રટણા.
ત્યજી દીધો તે પ્રભુજી મુજને શાને. દુઃખના માર્યા રીપુ બચાળે પરવું પડતું શાને, પરવું પડતું શાને. આશી મનની રટણા, આશી મનની રટણા. હે ઈશ્વર હું ત્યારે આવીશ તુજ વેદીની પાસ. મારે મન તો કેવળ તું છે, આનંદ ને ઉલ્લાસ, આનંદ ને ઉલ્લાસ. આશી મનની રટણા, આશી મનની રટણા.